હિંમતનગરની 40 વર્ષ જૂની રોટરી ક્લબ ઓફ હિંમતનગરનો ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો. રોટેરિયન મનીષ કિમતાણી પ્રમુખ બન્યા. 31 સભ્યોએ શપથ લીધા. સેવા અને સમાજ કલ્યાણના કાર્યો માટે સંકલ્પ. હિંમતનગરની 40 વર્ષ જૂની અને શહેરની અગ્રણી સેવાકીય સંસ્થા રોટરી ક્લબ ઓફ હિંમતનગરનો વર્ષ 2026-27 માટે પ્રમુખ, સેક્રેટરી, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તેમજ નવા સભ્યોના શપથવિધિનો ભવ્ય પદગ્રહણ સમારોહ હિંમતનગર ખાતે ભવ્યતાપૂર્વક યોજાયો હતો. સમારોહમાં હિંમતનગરના ધારાસભ્ય શ્રી બી ઝાલા, હિંમતનગર કેળવણી મંડળ અને શ્રી શામળાજી મંદિરના ટ્રસ્ટી શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાત્રાસિંહ ગોહિલ, ઇન્સ્ટોલેશન ઓફિસર શ્રી નેમિશ રવાની, ઇન્ડક્શન ઓફિસર ડોક્ટર અરુણ પરીખ તથા આસિસ્ટન્ટ ગવર્નર શ્રી અજય પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું ફૂલછડી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબના ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 100 નવા રોટેરિયન સભ્યોએ શપથ ગ્રહણ કર્યા હતા. હિંમતનગર રોટરી ક્લબના નવા પ્રમુખ તરીકે રોટેરિયન મનીષ કિમતાણીની વરણી ખાસ નોંધપાત્ર રહી હતી. ક્લબના સૌથી ઓછી ઉંમરના પ્રમુખમાં સ્થાન મેળવનાર મનીષ કિમતાણીને તેમની સતત મહેનત, કાર્યક્ષમતા, સંગઠન ક્ષમતા અને સેવાભાવી અભિગમના આધારે પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી હતી. નવનિયુક્ત પ્રમુખ રોટેરિયન મનીષ કિમતાણીએ જણાવ્યું હતું કે ક્લબ દ્વારા આગામી વર્ષ દરમિયાન 500 બોટલ રક્તદાનનો લક્ષ્યાંક, શહેરની વિવિધ સોસાયટીઓમાં કોમન પ્લોટમાં 10,000 વૃક્ષોના રોપાઓનું વાવેતર તેમજ સ્લમ વિસ્તારોમાં બાળકોને તેમના ઘરે જઈ શિક્ષણ આપવાની સેવા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેડિકલ, શિક્ષણ, પર્યાવરણ અને માનવ કલ્યાણના ક્ષેત્રોમાં વિવિધ સેવા કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે. ખાસ કરીને સર્વાઇકલ કેન્સર નિદાન માટે 5 સ્ક્રીનિંગ મશીનો ઉપલબ્ધ કરવામાં આવશે તેમજ મહિલાઓ માટે રસીકરણ અભિયાન પણ હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ પોતાના સંબોધનમાં રોટરી ક્લબ દ્વારા સમાજ સેવાના ક્ષેત્રમાં કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરી હતી અને નવનિયુક્ત પ્રમુખ રોટેરિયન મનીષ કિમતાણી તથા તેમની સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. મહેમાનોએ રોટરી ક્લબના સેવા કાર્યોને સમાજ માટેની પ્રેરણાદાયી ગણાવી ભવિષ્યમાં જરૂરી તમામ સહયોગ આપવાની